એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। વધુ એક વાહન ચાલકની બેદરકારી છે તે સામે આવી છે। વડોદરામાં વધુ એક સ્કૂલ વાન ચાલકની આ બેદરકારી, આ ઘોર બેદરકારી જે સામે આવી છે। સ્કૂલ વાન રોંગ સાઈડમાં ચલાવતા અકસ્માત નડ્યો છે। આ વધુ એક બેદરકારી। આઈસર ટ્રક સાથે ટકરાયા બાદ જે સ્કૂલ વેન છે તે પલટી હતી, જેમાં બાળકો પણ હતા। ઈજાગ્રસ્ત બાળકો છે તેઓને સારવાર માટે અત્યારે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા છે। આ વધુ એક બેદરકારી। ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગ ઘોર નિંદ્રામાં અત્યારે જોવા મળી રહ્યું છે। તો જે પ્રમાણે અત્યારે આ મોટી બેદરકારી સામે આવી છે। આજે ફરી એક વખત સ્કૂલ વાનનો અકસ્માત થયો છે। આ ઘટના જે છે તે વડોદરાના ડભોઈ રોડ પાસેની આ ઘટના છે। આ તમને દ્રશ્યો બતાવી રહ્યો છે કે આ જગ્યા પર રોંગ સાઈડથી આવતી એક સ્કૂલ વાન અને જે આઈસર ટેમ્પો છે તેની વચ્ચે અકસ્માત થયો અને જે છોકરાઓ હતા તેમને સદનસીબે સામાન્ય ઈજાઓ પહોંચી છે। હું તમને દ્રશ્યો બતાવીશ કે જે સ્કૂલ વાન છે તેના દ્રશ્યો બતાવવાનો હું તમને અહીં આગળ પ્રયાસ કરીશ કે આ જે સ્કૂલ વાન છે તે સામેના રોડથી રોંગ સાઈડ આવતી હતી ને તેની સામે જે છે જે આઈસર છે તે આવીને તેનો અને આ જે વેન છે તેનો અકસ્માત થયો। કહી શકાય કે ફરી એક વખત આની અગાઉ પણ જે છે તે એક સ્કૂલ વાનનો દરવાજો ખોલવાથી બે છોકરીઓ પડી ગઈ હતી તેવો કિસ્સો સામે આવ્યો હતો। ત્યારે પણ જે વાહન ચાલક છે તેની બેદરકારી સામે આવી હતી અને આજે ફરી એક વખત ડભોઈ રોડ છે ત્યાં આગળ ફરી એક વખત જે સ્કૂલ વેન ચાલકો છે તેમની બેદરકારી જે છે સામે આવી છે। આ જે સ્કૂલ વાન છે તેની નંબર પ્લેટ પણ સફેદ છે, જે પ્રમાણે આરટીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે પીળી નંબર પ્લેટના વાહનો જે છે તે આ જે સ્કૂલ વર્ધી તે મારી શકશે, પરંતુ હજુ પણ જે કેટલાક વાહનો છે તે પ્રાઇવેટ ગાડીમાં સ્કૂલ વર્ધીઓ મારે છે અને બિલકુલ બેફિકરાઈપૂર્વક ગાડી ચલાવે છે। તેનો જે કિસ્સાઓ છે તે અવારનવાર સામે આવે, એવો જ આ કિસ્સો આજે પણ સામે આવ્યો છે। આપ જોઈ શકો જે વાહન ચાલક છે જે રોંગ સાઈડ આવતો હતો અને જે વચ્ચે ડિવાઈડરના કટમાંથી જે પોતાની સાઈડ આવતો તે સમયે આ ઘટના ઘટી। આઈસર ટેમ્પોએ જે છે આ કારને ટક્કર મારી છે। આપ જોઈ શકો કે આની અંદર 15 જેટલા છોકરાઓ આની અંદર હતા અને આપ જોઈ રહ્યા કે છોકરાના દફતરની અંદર રહેલો નાસ્તો પણ જે છે જે ડબ્બો છે તો એ બતાવવાનો પ્રયાસ કરીશ કે જે ડબ્બો છે નાસ્તાનો તે પણ પડી ગયો। એટલે વિચાર કરી શકાય છે કે આ કેટલી ગંભીર બેદરકારી છે કે જે સમયે અકસ્માત થયો એ સમયે છોકરાઓ પોતાના સ્કૂલથી છૂટીને નાસ્તો કરી રહ્યા હતા, તે નાસ્તો પણ અહીં આગળ ધોળાયેલો દેખાઈ રહ્યો છે। એટલે ફરી વખત કહી શકાય કે જે આરટીઓ દ્વારા રોંગ સાઈડ આવવાની જે મુહિમ હતી તે એક બાજુ ચાલી રહી હતી અને આજે જ આ મુહિમ ગઈકાલે જ પતી છે અને આજે એક વાહન જે સ્કૂલ વાન ચાલક છે એ રોંગ સાઈડ પર આવ્યો અને અકસ્માત થયો અને ફરી એક વખત જે સ્કૂલના છોકરાઓ છે તેમની જિંદગી જોખમમાં મૂકી છે। અંકિત ભોંસીકર, ન્યૂઝ કેપિટલ, વડોદરા।